ચાલુ વર્ષમાં અનેક માવઠાઓનો સામનો કરીને પણ સંઘર્ષ કરીને ખેડૂતોએ ખૂબ ખર્ચ કરીને મહા મહેનતે કપાસનો પાક લણ્યો છે। તો મોરબી જિલ્લામાં કપાસનું વાવેતર થયું છે, ત્યારે કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। મોરબીના લજવાણ ગામના ખેડૂત રામજીભાઈ કોટડિયાએ ચાલુ સિઝનમાં 35 વીંગા ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું, જેમાં તેઓને 700 મણ કપાસ થયો હતો, જેમાંથી તેઓએ પોતાના જરૂરી ખર્ચ કાઢવા માટે ધીમે ધીમે 100 મણ કપાસ ઓછા ભાવમાં વેચી નાખ્યો છે અને આગામી સમયમાં વધુ ભાવ મળશે તેવી આશા સાથે 600 મણ જેટલો કપાસ સંગ્રહ કરીને રાખ્યો છે। તેમજ ગયા વર્ષે 1800 કરતાં પણ વધુ ભાવ મળ્યો હતો, જ્યારે આ વર્ષે 1400ની આસપાસ ભાવ મળી રહ્યો છે। કપાસના વાવેતરમાં વીંગા દીઠ ₹10,000નો ખર્ચ પણ ખેડૂતોને થતો હોય તો હાલના ભાવથી ખેડૂતોને ફાયદો થવો તો દૂરની વાત છે, ત્યારે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। ખેડૂતને 2000 થી નીચે ભાવ પરવડે એવી અત્યારના સમયમાં કોઈ પરિસ્થિતિ જ નથી। તમામ વસ્તુ મોંઘવારી છે, લોખંડ, ડીઝલ, પેટ્રોલ, અન્ય ચીજ બધી, અને અત્યારે હાલ ખેડૂતનો 1200 થી 1500, 1450ની રેન્જની અંદર કપાનું વેચાણ થાય। જાજો ભાગના કપા 1300, 1350, 1400 સુધી જાય। તો એ કપાની અંદર ખેડૂને અત્યાર સુધી જે ખર્ચો કર્યો છે, વરસાદ, અવિરત વરસાદ કે જે અનિયમિત હોય, માવઠાના જે વીઘે ઉત્પાદન થવું જોઈએ 20-22 મણનું, એક માત્ર 12 થી 15 મણનું ઉત્પાદન એક કોર થયું। 50% ઉત્પાદન કાપ, અમે 50% ભાવમાં કાપ, તો આમાં ખેડૂત ઊભો કેવી રીતે રહે છે? કપાસના ભાવની તો વાત જ જવા દો। અત્યારે ખેડૂતો 2000ની લાલચ કરીને બેઠા હતા, અત્યાર સુધી રાખ્યો, હવે કોઈ શરતે રી એમ નહોતો કે નવા પાક વાવવા હોય, ડેમ આવી એટલે એ ખર્ચ તો ઉપાડું ને, એટલે નો છૂટકે સસ્તા ભાવમાં દેવો પડ્યો। 1300 થી 1400 ભાવ આવ્યો, એટલા ભાવમાં દઈ દેવો પડ્યો, કેમ કે ઘર ખર્ચ આ કપામાંથી જ કાઢવું, બધું આમાંથી છોકરાઓ ભણાવવા હોય, એની ફી હોય, કપડાં લતા બધું એ મોંઘવારી એવી, તો ખેડૂતને પરવરે કેવી રીતે આટલા ભાવ? મોરબીના જેપુર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે નાના ખેડૂતો હોય કે જેમને એક સિઝન લઈને એમાંથી મળેલ રૂપિયાનું બીજી સિઝનના વાવેતરમાં રોકાણ કરવાનું હોય છે, સાથે જ ઘરના જરૂરી ખર્ચાઓ, બાળકોના શિક્ષણ અને દીકરા પરણાવા જેવા અનેક મસમોટા ખર્ચ કરવા પડતા હોય છે। તો એવા ખેડૂતો ખોટ ખાઈને પણ પોતાનો કપાસ વેચી રહ્યા છે અને અયોગ્ય ભાવ મેળવીને ખોટ ખાઈને પણ તેઓ પોતાની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે। અત્યારે હાલમાં અમારી યાર્ડમાં આવક 7 થી 7,500 મણની થાય છે। 1200 થી 1450-60 રૂપિયા લગી ભાવ આવે છે। ગઈ સાલ 2000 રૂપિયા ભાવ ખુલ્યો હતો, ધીરે ધીરે પછી ડાઉન થયો હતો। આ સાલ હજી ખેડૂતો કપાસ સાચવીને બેઠા છે, ભાવ વધારાની ગણતરીએ વાઇટ જોઈને બેઠા છે, ભાવ વધશે। ગયા વર્ષે જે વાવેતર હતું એ લગભગ 1,96,000 હેક્ટર વિસ્તારની અંદર વાવેતર થયું હતું। આ વર્ષે એની અંદર 10 થી 12% જેટલો વધારો થઈને અને લગભગ 2,13,000 જેટલા હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે। અત્યારે કપાસની ડિમાન્ડ છે, સામે પ્રોડક્શન નથી, ઓછું છે, કારણ કે આ વખતે ઉતારા ઓછા છે, એટલે ભાવ નીચા હોવાના કોઈ કારણો જ નથી। પછી કોઈ ક્વોલિટી વાઇઝ ભાવ નીચા હોય તો એ વસ્તુ અલગ છે। જે 1399 રૂપિયાના જે સરકારના ટેકાના ભાવ છે એ ભાવમાં તો કોઈ વેચવા તૈયાર નથી, કારણ કે ઊંચા ભાવ મળે છે, એટલે ભાવ નીચા હોય એવું કોઈ કારણ જાણવા મળ્યું નથી। જ્યારે અમુક મોટા ખેડૂતો છે તે કપાસનો સંગ્રહ કરીને રાખ્યો છે અને કપાસનો સારો ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। ગત વર્ષ જેટલો પણ ભાવ આ વર્ષે મળતો નથી, તેમજ જેમ પેટ્રોલ, ડીઝલ અને અન્ય વસ્તુઓમાં દિવસે ને દિવસે ભાવ વધી રહ્યો છે, તો ખેડૂતોને અપાતો ભાવ કેમ ઘટી રહ્યો છે તેવો પણ સવાલ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો। ખેડૂતોને કપાસનો પાક ખોટ ખાઈને અથવા તો નફા નુકસાન વગર વહેંચી દેવો પડે છે, જેથી કપાસના ભાવ મામલે સરકારે વિચારણા કરીને યોગ્ય ભાવ મળે તેવા પગલાં લેવા ખેડૂતોએ માંગ કરી છે। આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મોરબી।